આ બચ્ચા મળ્યા છે બાજરી વાળતા. શેના બચ્ચા છે ખબર પડતી નથી. ઓળખતા હો તો વિડીયો લાઈક શેર અને મેસેજ કરજો. ખેતરમાં બાજરી વાઢતા એક અજીબ જાનવરના બચ્ચા મળી આવ્યા. પછી ભાઈ જે થયું ને એ જોઈને તો તમે પણ વિચારમાં પડી જશો. હવે આ વિડીયો વાયરલ થતા આ ભાઈએ એવું કહ્યું કે મારા ખેતરમાં બાજરી વાઢતી વખતે આ કંઈક જાનવરના બચ્ચા મળ્યા છે. હવે આ કયું જાનવર છે તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો. ત્યારે ભાઈ ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આ કોઈ બિલાડીના બચ્ચા છે. ત્યારે ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આ કોઈ વેજુ નામનું કોઈ પ્રાણી આવે છે એના બચ્ચા છે. તો ઘણા બધા લોકો આ બચ્ચાને ઓળખી પણ નથી શક્યા. અને જ્યારે તમે વિચાર કરો કે ખેડૂતના ખેતરમાં આવા ભાઈ કોઈ અજીબ જાનવરના બચ્ચા મળે ને ત્યારે ભાઈ તમે વિચાર કરો કે આ નાનકડા બચ્ચાની માં પણ ભાઈ કેટલી ખતરનાક હોય. કારણ કે અમુક ખેતરોની અંદર જ્યારે ભાઈ આપણને કોઈ પણ જાનવરના બચ્ચા મળે, ભૂંડ હોય, રોજડું હોય કે ભાઈ શિયાળ હોય કે આવી રીતે બિલાડી હોય, કોઈ પણ જાનવરના જ્યારે આપણને બચ્ચા મળે ને ત્યારે ભાઈ એ બચ્ચા જોડે આપણે કોઈ દિવસ જવું ના જોઈએ. કારણ કે એ જંગલી જાનવર કહેવાય ભાઈ. ખેતરની અંદર આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના જાનવરો હોય છે જેને આપણે ઓળખતા પણ નથી. અત્યારે હાલ જે આ વિડીયો સામે આવ્યો આ ભાઈ બચ્ચાને નહોતા ઓળખતા. આ ભાઈએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને મોકલ્યો અને લોકોને જણાવ્યું કે તમને ખબર હોય તો તમે નામ કોમેન્ટની અંદર આપજો. ત્યારે ઘણા બધા લોકોએ મજાક પણ બનાવી, ઘણા બધા લોકોએ નામ પણ કહ્યું, પણ હજુ સુધી સાચું નામ કોઈને ખબર નથી કે શું ખરેખર આ બચ્ચા કયા જાનવરના છે. હવે ભાઈ આ બચ્ચા કોઈ પણ જાનવરના હોઈ શકે. આ ભાઈએ વિડીયો બનાવ્યો, એ ભાઈએ પણ સારું કામ કર્યું છે કે લોકોને બતાવ્યું છે કે આવા કોઈ પણ રીતે ખેતરોની અંદર આપણને બચ્ચા મળે ને તો ભાઈ આપણે એને મારવા ન જોઈએ. સુરક્ષિત રીતે ક્યાંક ને ક્યાંક ખેતરમાં છોડી દેવા જોઈએ. નહીં તો ભાઈ તમે વિચાર કરો કે આ જંગલી જાનવર, જંગલી પ્રાણીઓની જ્યારે માં આવી જાય ને તો ભાઈ તમને ખેતરમાંથી ભગાડી પણ શકે છે. આવી ઘટનાઓ ઘણી બધી જગ્યાએ બની છે અને તમારા ઉપર એટેક પણ કરી શકે છે. આ બચ્ચા હવે કયા જાનવરના છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. ઘણા બધા લોકોએ તો એવું પણ કહ્યું કે બિલાડીના બચ્ચા છે, તો ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આ કોઈ વિંજુ નામનું પ્રાણી આવે છે એના બચ્ચા છે. હવે તમારું શું કહેવું છે કે આ બચ્ચા કયા જાનવરના છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. આ બચ્ચા ભાઈ બાજરીના ખેતરમાં જોવા મળ્યા છે. ખેડૂત ભાઈને તો ખબર જ હશે. જો તમે જાણતા હોય તો કોમેન્ટ કરીને બતાવતા જજો.